ત્યાં આ તો મોડું થઈ ગયું છે ને સાહેબ મને મારવાના પણ કા તને સાહેબ મારવાના ઈ તો કે એલા આપણે બધા ઓલા ગોબરન ટાકે નાવા ન ગયા હાતે નાવા તો ગયા તા ને એલા માર ઠેલો જો ને નિશાનની અંદર જ રહી ગયો આ લે તો થાતું કા તને સાહેબ મારવાના જોઈ લે અને તારે લેસન નહીં થયું ને ના એલા લેસન એ નથી થયું તો સાહેબ તને હેને વાકો રાખીને મારવાના જોઈ લે તેદી ખબર ઓલા ગોબરા છોકરાને વાકો રાખીને લેસન નથી થયું કેવો માર્યો તો હાઈ બાપાને ફોન કર્યો નહીં હાઈ બાપા એમ કાકા એક ફેર પાટું આઈ જાય તાર કાકા ઓચી રહ્યો એવો માર્યો હવે તને મારવાના હે જોઈ લે સાહેબ એ ત્યાં માર ભણવાના હું ભાગી દઉં ના લા રોચ્યા સાહેબ ને એમ કહી દેજે કે હેને માંદો થઈ ગયો તો ને એટલે લેસન નથી થયું અને સાહેબ ને કહે ને ઠેલો માર ઇમરજન્સી હતો ને કાકા કે મારા પપ્પાને ફોન આવ્યો કે કાકા એટલે હેને હું કાકા વહી ગયો એટલે સાહેબ ને કહી દેજે એટલે સાહેબ તને કાઈ નહીં કે એવું આઈડિયું બને નાખવાનું હોય હે ત્યાં હા અને પાછું શૂટિંગ જવું હોય ને ઓલા ટાકે ને પાછું નાવા એટલે હા અને ટાંકો કેટલો ઊંડો નહીં હા આખો ફેરો તે દી મને ધૂમકા મારવાની મજા આવી જાય ઓરું ત્યાં હા ઓલો મથુરિયાનો છોકરો ને ઈ કાકા ડૂબી ગયો તો પછી માન બહાર કાઢ્યો મને કાકા ગોબરાનો છોકરો ડૂબાડતો તો અને પછી દડે રમવા જવું હોય ને કાકા મારો પહેલો નંબર આવે દડે રમવામાં હે પેલો નંબર આવે હે તો કાકા હું ફિલ્ડિંગ જ દેવું પર કોઈનું હાલ જ ન દઉં આખા ગામમાં હે હા ઓર હાલ હાલ હવે નિશાળે હાલે જાય વાતો ના કરી બહુ મોડું થઈ ગયું આપણે નિશાળ જવાનું હા ઓ ત્યાં હા તો ત્યાં મારે આજ દડે રમવા આવું છે હો હા તો દડે રમવા આવજે રોચ્યા પૈસે રમતા મજા દેવી આવે એટલે મારી પાસે કાકા ગીસામાં પૈસા હોય જ તે હે પૈસા હોય જ તે હાલ હમણાં પછી તને હાલની સોડા પાઈ દઉં હે સોડા પાઈશ ને હા પાઈ જ દઉં ને મારે પહેલા પૈસા ખૂટે જ નહીં કાકા કહું તો હું પેલો નંબર આવે એમાં પૈસા જીતી ને તને સોડા પાઈ દઈશ હા તે પમદી હું સોડા પાઈ દઈશ તો હા તે કાંઈ વાંધો નહીં પમદી સોડા પાઈ દઈશ પમદી તારો વારો આજ મારો વારો હા હોય ત્યાં હા હું સપ્લાય ન લાવ્યો મને કાંટા લાગે છે હવે કાંટા ભલે લાગતા કડીક દર્દ સહી લેવાનું હોય હાલ રોચ્યા ઉતામરો કાકા તાર પગ શેક છે જ નહીં કાકા હાવ હેરવે હાલો હવે તારા પગ જ નથી લાગતા મને તો ત્યાં ઉતાવળો હાલો દાવ ત્યાં વાહ સોમવારે પરીક્ષા ચાલુ થાય ખબર હે ને હા પરીક્ષા સારું થાય પેલું ગુજરાતી નું અને મને તો આવડતું જ ન કાકા કાંઈ અને તું મને શીખવાડી ને પાછો એટલે આપણે ભાઈ એક રૂમ આવી તો હું તને શીખવાડું ને પણ તું સાહેબ ને એમ કહીજે સાહેબ આ હિતિયન કાંઈ ના આવડતું વાઘ લે મેં એટલે સાહેબ એમ કહીશે તું આને થોડું શીખવાડજે એટલે હું તારા આખું સપ્લિમેન્ટ લઈને લખી નાખી હા હોય ત્યાં એટલે આપણે બે પાસ થઈ જઈશું હા ત્યાં પણ મૂર્યો ની વાંચતો ન હું કાયમ ટાકમ નવો વ્યૂ જોઉં તે હું એના વાંચતો રખડું છું એટલે મને કાકા આવડતું ને ઘરે મારા પપ્પા મને કેવું મારે કાકા લેસન ન થાય સાહેબ નો ઘરે કાકા ફોન આવે કે આઈતેશ લેસન ન કરતો અને કાકા મારા પપ્પા મને ઘરે જઈને હોટીએ મારે કાકા સોઈત્રા પાડ પછી મારે તું લેસન કરવું પડે પછી તું તોય લેસન ન કરું ખડી કામ કરું મારા પપ્પા આમ ભૈયા જાય તો હું આમ સટકી જાઉં ગામમાં રખડવું જ ચાલો લેસન કોઈ નહીં કરવાનું હા હોય ત્યાં હા મારા પપ્પા મને કોઈ દી મારે જ નહીં હો તું તો પણ લાઈટ કર્યો ને એટલે તને મારે નહીં કાકા મારે સોઈત્રા બોલાવી દે અહીંયા સોઈત્રા બોલાવી દે હા એટલે હવે વાતું ન કરી કાકા આપણે બે વાતું સડી જાય એટલે નકરી વાત જ કરવા મની હા હોય ત્યાં હા વેકેશન માં હું મારા મામા ઘરે રમવા જઈશું એના રોય ત્યાં તો અહીંયા ગામમાં કોણ રહેશે તું મારો ભાઈ બનો તું તાર મામા ની વહી જઈશ તો મારે શું કરવું હા ત્યાં હાલ કાકા રોતી આપણે વાતુમાં મોડું થઈ ગયું સાહેબ આપણને આજ મારવાના છે આપણે મોડું જેટલું થઈ ગયું એ તુંય પાછો ઠેલવાના લાય એમાં તને વધારે જ મારવાના અંગૂઠા પકડાવવાના સાહેબ જોઈજે લે તને હા કાંઈ વાંધો નહીં અંગૂઠા પકડાવ મારે નથી તો સારું કાકા મને તે કોઈ તો લાગે એવું હા તે લાગે તે ઠેલો તને અહીંયા રૂમમાં કોને મેકવાનું કીધું તો હોપારા પણ એલા હું ઓલા વાતું સડી ગયો ને તે નાવા બધા વહી ગયા એમાં હા તે હું નાવા આવ્યો તો કોડા પણ મેં તો તોય ઠેલો લીધો ભાઈ ટાકે મેક દીધો તું કાકા બોલી ગયો વાતુમાં ઓલો ગોબરા છોકરો વાતું એ સડાય તો વાતું એ સડાય રાખ્યો હા પછી હાલીને કાકા ઓલા ટાકામાં નાયા ખબર હે મજા આવી જાય ટાકામાં કાકા આજે જાવું હાનું નહીં ટાકામાં નાવા હા જવાનું બેન હાલ હા લે રોચ્યા આનથી તો આમ તારું બાપ ડાયનોસોર આવે ભાગ મને તો બહુ બીક લાગે ઈ ખાઈ જાય છે તારું બાપ આમ જોઈ કેમ કરે એ હા હો ઇત્યા આપણે નિશાન નો જાવ તો કેવું સારું હતું હા રોચ્યા એનું મોટું કેટલું ફાટે ભાગ નગરી આપણને ખાઈ જાય છે હા હોય ઇત્યા જોઈ આપણે ધોડ્યું આ ભાગ એ ભૂરીવા હું તમને શું કહું ઉતાવળ રાખો તડકો નતા ને એટલે આપણે બર્તનનો ભરો કરીને વ્યા જઈ લ્યો એ આબા તમે ઉતાવળ રાખો કાપવામાં એટલે ઘાય ઘા કાપીને વ્યા જાય એ આ કામ જલ્દી કા બે કાક કરો આ છોકરા હું ભાગા ભાગી કરો નિશાન જા
એ કડીમાં અમે નિશાળે જાતા હતા અમને મોટું જબરું તમારું બાપ ડાયનોસોર વાણ થઈ ગયું ડાયનોસોર વાણ થઈ ગયું હા કડીમાં હવે શું તાર દાદીને પોલિયો પીવરો ખોટું હું બોલે નિશાળે જાવ એટલે બાના કાઢવાન હવે દાદી અમે તમને પોલિયો ન પીવરાતા હું હાસુ બોલ તમે તો પાછા કોઈના બાપનું માનો જ નહીં હાચુકા ડાયનોસોર હે હાચુકા ડાયનોસોર હે હવે કોઈના બાપનું માનો જ નહીં આ જંગલમાં ડાયનોસોર જ નથી હવે મારા પપ્પા કહેતા હતા કે હેને રેસ્ક્યુ કરી પિંજરા મેકવા આયા હી આ વીડીમાં કેવું પિંજરું છે ભલા એલા પણ તમારે હું કા જો આમ આવ્યું ભાગો નકી આપણને ખાઈ જાય છે આમ તો જો બટા આવ્યું ભાગ નકા આટાન ખાઈ જાય છે મને તો બહુ બીક લાગે છે ભાગો ભાગ બટા ભાગ આ ડાયનોસોર વાઈને વાઈને આવે હે એ કોઈ અમને બચાવો મારી વાય ડાયનોસોર થઈ ગયું એ કોઈ આપણે બચાવો એ બચાવો મારી વાય ડાયનોસોર થઈ ગયું મોટું સાબરો અરે હું નાઈ નાખો હો ક્યાંથી અરે બાપ રે વીડ મે હા બટા તે આવે છોકરા કરે ઈ નિશા સાગા તમને કીધું કે આપણે દેખાડો તો હાસ કાઢો અરે તમારો બાપ ફૂટ્યો હશે કાળો અરે બટા ફૂટ્યો તો નાનો મને તો મોટું સાબરો તો મોટું સાબરો હવે મને રમવામાં મને ખબર છે ડાયનેસર હતા હોય જ નહીં બધા મરી જાય પેલા હતા જો અરે બટા આ મારું તો હાસુ બનાવે તો તેના મારે બાપનું હાસુ તો મારતો હાચું કાઢો હા બેરું હાસુકા હતું ફૂટ્યો ને ના તો ડાયનોસર અરે બાપ રે મારું બેટું પણ ડાયનેસર હોય નહીં કોઈ ફૂટું હોય છે ના રામલા શું હતા જરું પાવો હવે માર બા કે વીરમાંથી અમને ડાયનેસર માં ગયો બોલો ફૂટ્યો વાય જીવી છે